ગુડ મોર્નિંગ દોસ્તો, જય સિયારામ, જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. કેમ છો બધા? તો આજે આપણે આવી ગયા છીએ જે વીડ વાટાવાળા ખેતર કહેવાય એ બાજુ. જુઓ રાયડો તો લેવરાઈ ગયો આ બાજુ. આપણે આ એરંડા થોડા બાકી છે ઉતારવાના, એ માટે આવી ગયા છીએ સવારે વહેલા વહેલા. અને હોજે પાછું પેલા નજીકવાળા ખેતરે, ફેન્સીવાળા ખેતરે પાણી વળે ઘઉંમાં, એ ત્યાં પણ પછી જઈશું, તમને બતાવીશું. હાલ તો અહીંયા આવી ગયા હવે. ને મોસમમાં તો હાલ શુદ્ધ વાતાવરણ છે. હાલ ગરમી ચાલુ થઈ ગઈ સવારે વહેલી પહેલેથી જ. હા આવી ગયા. આ તો વહેલા આવી ગયા શું તમે? એટલે આ તમે કાઠું કર્યું છે. જુઓ આ બાજુ જુઓ, ટ્રેક્ટર ભરવાનું ચાલુ થઈ ગયું. હું થોડો લેટ પડી ગયો. આ ઢગલા પડ્યા બધા ભરવાના છે મારી અંદર. હે હેડતા લાયા ટ્રેક્ટરમાં આવ્યા બધા? હા 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 વહેલા આવી ગયા હતા. અને ચો પડે દાંતેડા હતા કેટલા છે? ખેતરેથી આવી નાહી ધોઈ ફ્રેશ થયા. જુઓ જમવાનો ટાઈમ છે. જમવામાં જે રોટલા પડ્યા છે સમજવું છે ભાઈ. આમાં ટમાટાની સબ્જી છે. છાશ નહીં, આ છાશ નહીં લ્યો. રોટલા આમાં હતી ને થોડી, આ રહી મને આપો થોડી. આમાં થોડી છે છાશ. મોરને છે ને, આ મોરને કૂતરાએ માવાડા પકડી મોઢામાં ગાળીને ફફડીને વસ્યું અને લઈને જતું તેને પડાવ્યું એના બાજુથી. અને જુઓ એની સારવાર ચાલુ છે મોરની. હા એની સારવાર ચાલુ છે. પાણી બાણી સોટી ગયો, મોર ભાઈ ઊભો થઈ ગયો. કૂતરાએ ફફડીને તો મોઢામાં ગાલીને. હવે થોડો સ્વસ્થ થાય, લગભગ બચી જાય હવે. જો આ ભાઈ બિસ્કીટવાળા વેચવા માટે આવ્યા છે. શું ભાવના છે ભાઈ बिस्किट? हाँ जी, क्या भाव का है ये? 50 ना 530 ना 250. जो प्रेस आया बिस्किट खावा માટે. ના હવે આ રહી ને ભાઈ, પેલી ફેન્સી તારવાળી રહી ને, મોર ભેગું જ મેળ દે એટલે બચી જાય. ના જાય બાપડું, હાલ પોખું ઉડી નાખે ને પેલા મોય મેલતા એટલે મોર સંભાળી લે. જગ્યા છે મોર અંદર કુદીને તો ના જઈ કે નેચા જગ્યા જતી રહે. એવું હે કી બાજુ જતી રહે તો જાય એવું ને. એ લોકો ફિટ કર્યું છે બધું. અંદર મોર સીન મોર અંદર થી ચોથી જાય એવું તો આટલામાંથી જાય એવું છે નહીં મોય અંદર. તો મોય અંદર મેલ દઈએ એટલે મોય બચાવ થઈ જાય એમ. હા ચી ગેંગ? હા મોરોની ગેંગ ખરી, પણ આમ તો કૂતરું જ અંદર જાય એવું હોય ને તો પછી ના મૂકાય. નકર આ ઉડી નાખે બચારું. ના જાય એવું હોય ને કૂતરું તો આપણે મૂકે તો બચાવ થાય, નકર તો આપણે ઉપરથી શિકાર આલે એવું થાય કૂતરા. ધાબા પર રાખી દો ને હેડો. આજનો દાડી ધાબા પર મેલો કરું. ધાબા પર રાખી દો, પછી કાલ ઉડતું થઈ જાય ને પછી વધો નહીં આવે. એની જાતે ઉડતું થાય ને પછી વધો નહીં આવે. કઈ બાજુ જો આ પપૈયા છે ને, પપૈયું બેઠું છે એક. જો મિત્રો આ ટીવી છે ને આપણું, ચોમાસામાં વીજળી પડી હતી એ વખતથી બંધ થયેલું પડી ગયું છે. હવે એની મુદત આવી છે. હવે આપણે લઈ જઈએ છીએ અમુકરાવાળા બાજુ, જોઈએ હવે શું કહે છે. અમુકરા શું થાય છે, શું બળી ગયું, શું થયું છે. શું આ દુકાને મેં આવી ગયા ભાઈ, પણ ટીવી માટે રિપેરિંગ કરવા માટે જોઈએ ભાઈ. એ કીધું વધના આવે પેલો ભાઈ શ્રવણ એટલે ખબર પડે કે શું છે. અંદર આઈસી જતી રહેલી છે. જુઓ આજે ફરી પાછું એકવાર સાંજના સમયે પાણી વળ્યું છે. તો હાલ હું ખેતરમાં હાજર છું, અહીંયા પાણી વાળી રહ્યો છું. જુઓ સંધ્યા સમયે લુક કંઈક આવો દેખાય છે. પેલું શાંત વાતાવરણ છે, કોઈ ચહલ પહલ નહીં.
દિવસનું અસ્ત થવું અને રાતની શરૂઆત થવી, આ સંયોગને સંધ્યાકાળ કહેવામાં આવે છે. સંધ્યાકાળમાં પશુ પક્ષીઓ પોતાના ઘોંસલામાં આરામથી બેસી ગયા, ઘર સંભાળી લીધું. બીજા બધા અન્ય પ્રાકૃતિક જીવો છે ને હાલ શાંત હોય, બધા હોનાર આખો દિવસ જે દિનચર્યા કરીએ શાંતિથી બધા ઘરે તરફ વળી ગયા હોય, શાંતિથી બધા પોતાના ઘરેના મુકામે પહોંચી ગયા હોય. એક માણસ જ એવો છે કે જે હાલ રાતના બધું મથી રહ્યો હોય. તો મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના 8:30 અને હું આવી ગયો તો ઘરે જમવાનું જમી અને હવે આજનો વિડીયો અહીં પૂરો કરીશું. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી રામ, બાય બાય.